Let's start new poem, Road Not Taken. This is well-known poem is about making choices. હવે આપણી લાઈફમાં પણ કોઈ એક પોઈન્ટ ઉપર આવીને ઊભા રહી જઈએ અને આપણી પાસે બે ચોઈસ હોય અને તમે કઈ ચોઈસ ચૂઝ કરો છો એના ઉપર તમારું આખું ફ્યુચર ડિપેન્ડ કરતું હોય, રાઈટ? એન્ડ ધ ચોઈસ that shape you, that makes your future. ફોર એક્ઝામ્પલ આફ્ટર 12th તમારી પાસે બે ચોઈસ, અથવા આફ્ટર 10th તમે 9thમાં છો, 10th પછી તમારી પાસે બે ચોઈસ છે કે મેથ્સ લેવું કે બાયો લેવું સાયન્સ સ્ટ્રીમમાં. તો તમે મેથ્સ ચૂઝ કરો તો તમારી લાઈફ આખી અલગ થઈ જાય. તમે એન્જિનિયર બનો, પણ તમે બાયો લો તો તમે ડૉક્ટર બનો, રાઈટ? સો in the life, at constant stages, you have two choices, and when you choose any choice that depends on, that decide your future, right? Robert Frost is an American poet who writes simply but insignificantly about common ordinary experience. You know, the writer of this poem is Robert Frost, which is an American poet. We write very simple, who write very simple material but insignificantly matlab extraordinarily about the common and ordinary experience. Now let's start the first stanza of the poem. Two roads diverged in a yellow wood, and sorry I could not travel both. હવે એ જંગલમાં જાય ત્યારે ફોર એક્ઝામ્પલ એટ ધ પોઈન્ટ અહીંયા એ પોએટ ઊભો છે, બરાબર? a person who is standing here in the wood મતલબ જંગલ. two road diverge in a yellow, diverge મતલબ બે અલગ અલગ ડાયરેક્શનમાં જાય છે, સેપરેટ વે. ઓકે, ડાયવર્જ મીન્સ ઇન અ સેપરેટ વે. ઇન અ યલો વુડ, યલો કેમ? કારણ કે ઓટમ સિઝન છે. ઓટમ સિઝનમાં પાનખર ઋતુ એટલે કે બધા જે લીફ છે એના યલો થઈ જાય અને પછી એ પડી જાય, એટલે એને યલો વુડ કીધું છે. ઇટ ડિપિક્ટ્સ ધ સિઝન ઇન ધ જંગલ. યાની ધ પોએટ જ્યારે જંગલમાં જાય છે ત્યારે એને બે રોડ દેખાય છે. ટુ રોડ્સ ડાયવર્જ ઇન અ યલો વુડ, એન્ડ સોરી I could not travel both, because એ તો એક જ માણસ છે, એક જ માણસ બંને રસ્તા પર ના જઈ શકે, એટલે એવું કહે છે કે સોરી હું બંને રસ્તા પર નહીં ચાલી શકું, નહીં જઈ શકું. એન્ડ બી વન ટ્રાવેલર લોંગ આઈ સ્ટૂડ, બિકોઝ હું તો એક જ ટ્રાવેલર છું, હું તો એક જ ઇન્સાન છું, તો હું બંને રસ્તા પર કેવી રીતે ચાલી શકું? So long I stood at that place and just think which way must I go. મારે કયા રસ્તે જવું હોય, અને જે રસ્તે જશે એ એનું ફ્યુચર ડિસાઇડ કરે. ઓકે, યાની આ ટુ વે ઇઝ ક્લોઝલી રિલેટેડ ટુ ધ ટુ ચોઇસીસ ઇન અવર લાઈફ. આપણી લાઈફમાં પણ બે ચોઇસીસ મળે. તમે કઈ ચોઇસને ચૂઝ કરો છો એઝ પર your future decide. And looked down one as far as I could. પછી મેં એક રસ્તો જોયો, looked down as far as, આ રસ્તોને એકદમ દૂર as far as યાની so long distance, that as I could, to where it bend in undergrowth. ક્યાં બેન્ડ થઈને ક્યાં જતો રહેતો હતો? અંડરગ્રોથ યાની ડેન્સ ગ્રોથ ઓફ ટ્રીઝ, એટલે કે અંદર બહુ જ ડેન્સ ગ્રોથ ઓફ ટ્રીઝ છે ત્યાં એ રસ્તો એન્ડ થઈ જતો હતો. વેર ઇટ બેન્ડ યાની કર્વ્ડ, એક રસ્તો હતો એ કર્વ્ડ થઈને ગાઢ જંગલની અંદર જતો રહેતો હતો. અંડરગ્રોથ યાની ગાઢ જંગલ, યાની ડેન્સ ગ્રોથ ઓફ ટ્રીઝ. Then took the other just as fair, and having perhaps the better claim, because it was grassy and wanted weird. એને પછી મેં બીજો રસ્તો બી જોયો. એ બીજો રસ્તો કેવો હતો? બંને રસ્તેને એક્ઝામિન કરે છે. પહેલો રસ્તો કેવો હતો? વેર I look at the first for many minutes, मतलब 2 minutes
અથવા થોડી મિનિટ્સ માટે જોયું તો એ ક્યાં જતો હતો? વેરી બેન્ડ ઇન અંડરગ્રોથ, યાની કર્વ લઈને ડેન્સ જંગલની અંદર ડિસઅપિયર્ડ થઈ જતો હતો એ રસ્તો. પછી બીજો રસ્તો જોવે છે. દેન આઈ લુક ધ અધર, પછી મેં બીજો રસ્તો જોયો. જસ્ટ એઝ ફેર, ફેર એટલે એ પણ ફેર હતો, એ પણ સારો હતો, આ બી રસ્તો સારો છે, આ બી રસ્તો સારો છે. જસ્ટ એઝ ફેર. હવે આપણી લાઈફની અંદર બે ચોઇસીસ આવે કે એન્જિનિયર બનવું કે ડૉક્ટર બનવું, તો એ બંને ફેર જ હોય ને, બંને રસ્તા સારા જ હોય. તમે કયા રસ્તા પર જઈને કેટલી મહેનત કરો છો, દેટ ડિસાઇડ્સ યોર ફ્યુચર. એન્ડ હેવિંગ પરહેપ્સ ધ બેટર ક્લેમ, બેટર ક્લેમ કરે છે. ક્લેમ કરવું મતલબ તમને શું કહેવાય, કન્વિન્સ કરે છે કે તમે આ રસ્તા પર જાઓ, કે એ ક્લેમ કરે છે. આના કરતાં આ બેટર ક્લેમ કરે છે. સપોઝ એમ કે એન્જિનિયર કરતાં ડૉક્ટર છે એ બેટર ક્લેમ કરે છે કે યુ મસ્ટ ગો ટુ ધીસ વે. બિકોઝ ઇટ વોઝ ગ્રાસી એન્ડ વોન્ટેડ વિયર મીન્સ એ રસ્તો છે વધારે, એના પર વધારે ઘાસ ઉગેલું છે. સો ગ્રાસી. અને ગ્રાસી કેમ છે? કારણ કે આ રસ્તા પર ઓછા લોકો ચાલેલા છે એટલે જ ગ્રાસ હોય. જે રસ્તા પર બહુ બધા લોકો ચાલેલા હોય તો એનું ગ્રાસ છે થોડું આપણા પગની નીચે દબાઈ ગયું હોય એટલે વિયર થઈ ગયું હોય, બ્લેક થઈ ગયું હોય અથવા નીકળી ગયું હોય. પણ એક રસ્તો છે જ્યાં એકદમ ગ્રાસી છે. અને વોન્ટેડ વિયર મીન્સ ધીસ રોડ ઇટ સેલ્ફ વેલકમ યુ, કે તમને એવું કહે છે કે એને વિયર થવું જોઈએ. વિયર મતલબ એ બી ઘાસ એવું કહે છે કે મારા પર પણ પગ મૂકીને તમે જાઓ એમ. વિયર મતલબ ઘસાવું. Though as for that the passing there had warned them really about the same. સમજમાં આવું? એટલે કે ધો એઝ ફોર ધેટ ધ પાસિંગ ધેર, એટલે કે ત્યાંથી જો કોઈ લોકો પાસ થાય જે રસ્તા પર બહુ બધું ઘાસ ઉગેલું છે, એ ધો એઝ ફોર ધેટ ધ પાસિંગ ધેર હેડ વોર્ન ધેમ રિયલી અબાઉટ ધ સેમ. એટલે કે જો અહીંયાથી પણ પાસ થાય તો આ બીજા રસ્તામાં પણ જેવી રીતે વિયર થઈ ગયું છે, વિયર મતલબ ઘસાઈ ગયું છે ઘાસ, એવું જ ઘાસ બીજા રસ્તા પર પણ ઘસાઈ જાય. પણ એ રસ્તા પર ઓછા લોકો ચાલેલા છે એટલે એ વધારે ગ્રાસી છે. એન્ડ બોથ ધેટ મોર્નિંગ ઇક્વલી લે મતલબ laid મતલબ was there. both their morning equally lay and leaves no step had trodden back. Oh, I kept the first for another day. એટલે હવે એને શું કીધું? and both their morning equally lay, એટલે કે એ જે સવાર હતી એ બીજી સવાર જેવી જ હતી. and leaves no step had trodden back, એટલે કે જે લીફ છે એના પર ટ્રોડન મતલબ ક્રશ. in leaves no step had crushed back, એટલે કે જે લીવ્સ જે રસ્તા પર ઘાસ ઉગેલું છે એ રસ્તા પર લીફ પડેલા છે અને લીફ ઉપર કોઈએ પગ બી નથી મૂકેલો, એટલે કે ટ્રોડન બી નથી થયેલા અને બ્લેક બી નથી થઈ ગયેલા. ટ્રોડન મતલબ ક્રશ થઈ જવું અને પછી બ્લેક થઈ જવું. Oh, I kept the first for another day, એટલે એવું કહે છે કે oh, I kept this first way for the another day, so today I decide to go or to travel in the second path, કે જ્યાં ઘાસ ઉગેલું છે. Oh, I kept the first for another day, yet knowing how way leads on to way, I doubted if I should never come back. હવે yet knowing how way leads on to way, હવે yet knowing મને બી ખબર નથી હજી પણ કે આ રસ્તે હું જઈશ તો where it leads to me, to the way, એ રસ્તો મને ક્યાં આગળ લઈ જશે, whether I successful or I will not be successful, I don't know. અને I doubted if I should ever come back, મને ડાઉટ છે કે શું હું આ રસ્તેથી પાછો આવીને આ રસ્તે જઈ શકીશ. એક વખત તમે એન્જિનિયર બનવાના રસ્તે જાઓ તો તમને ડાઉટ થાય રસ્તામાં કે હા ભાઈ મેં એન્જિનિયરિંગ લીધું તો એ રાઈટ હતું, પણ એક વખત તમે જે રસ્તે ચાલી નીકળ્યા એ રસ્તેથી તમે પાછા આવીને ફરીથી તમે બીજી સ્ટ્રીમમાં બીજી ફિલ્ડમાં એન્ટર ના થઈ શકો, રાઈટ? સો આઈ ડાઉટેડ ઇફ આઈ શુડ એવર કમ બેક. આઈ શેલ બી ટેલિંગ ધીસ વિથ શેલ એટલે ફ્યુચરમાં જ્યારે મને ખબર પડશે કે હા ભાઈ મેં આ જે રસ્તો લીધો એ બરોબર હતો કે નહીં હતો. તો શાય મતલબ એક્ઝેલ, ડીપ એક્ઝેલ. તો
તો આઈ શેલ બી ટેલિંગ, તો હું તમને ત્યારે કહીશ. અત્યારે તો મને નહીં ખબર પડે કે હું આ રસ્તે જાઉં છું એ રાઈટ છે કે રોંગ છે, મને કેવી રીતે ખબર પડે? પણ આઈ શેલ ઇન ફ્યુચર આફ્ટર 5 years when I become engineer or a doctor. ફોર એક્ઝામ્પલ હું તમને એન્જિનિયર ડૉક્ટરનું એક્ઝામ્પલ આપીને આ પોયમ સાથે હું રિલેટ કરવા માગું છું કે શું કહે છે. એવા તો ઘણા બધા બીજા બી હોય. તમે બિઝનેસ કોઈ શરૂ કર્યો, તમે આ બિઝનેસ શરૂ કરવાના હતા કે આ બિઝનેસ શરૂ કરો, બેમાંથી કોઈ એક ચોઇસીસ હોય. તો લાઈફમાં એવી બહુ બધી ચોઇસીસ તમને મળતી હોય અને બે ચોઇસમાંથી એક ચોઇસ તમારે ડિસાઇડ કરવાની હોય અને એ તમારું આખું ફ્યુચર ડિસાઇડ કરે. તો એવું કહે છે મને નથી ખબર કે હું આ રસ્તે જઈશ તો હું સક્સેસફુલ થઈશ અથવા નહીં થાવ, પણ હું તમને ક્યારે કહીશ આઈ શેલ બી ટેલિંગ ધીસ વિથ અ શાય. मतलब shy यानी exhale. Shy might be the exhale with the happiness or might be the exhale with the sadness. અહીંયા shy છે એનો મિનિંગ નથી કીધું કે shy મતલબ exhale કરવું, શ્વાસને જોરથી બહાર કાઢવો, પણ depend the meaning of the shy on the future situation. Somewhere ages and ages hence, એટલે કે બહુ ટાઈમ પછી હું તમને કહીશ કે મેં જે રોડ લીધો, મેં જે રસ્તો લીધો એ બરાબર હતો કે નહીં. 2 roads diverge in the wood and I looked the one less travelled by. અને એને મેં કયો રસ્તો લીધો? જે one which is less travelled by, and that has made all the difference. यानी what you decide, what you choose now, that decide your future and it makes the difference in your career. And the Robert Frost is the writer of the poem. હવે તમને 10th સ્ટેન્ડર્ડમાં બહુ બધું ABC એની રાઇમિંગ પૂછાય છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ સ્ટેન્ઝા જોઈએ, બરાબર? તો એમાં વુડ, બોથ, સ્ટૂડ, કુડ, ગ્રોથ. તો તમને આમાં શું અલગ રાઇમિંગ શું લાગે છે? વુડ, શુડ અને કુડ દેખાય છે તમને? રાઇમિંગ વર્ડ લાગે છે. તો આપણે વુડને એ કહીએ, સ્ટૂડને પણ એ કહીએ, તો કુડને પણ એ કહેવાનું. બોથ ગ્રોથ હે ને, રાઇમિંગ થાય છે ને, તો આને બી કહેવાનું અને આને પણ બી કહેવાનું. તો તમને એક્ઝામમાં પૂછે છે કે આનું ABCD વાઇઝ એનું રાઇમ શું થાય છે? તો એનું રાઇમ શું થશે? A B A અને B થાય એનું રાઇમ. રાઈટ? સમજમાં આવે છે? ફોર એક્ઝામ્પલ સેકન્ડનું જોઈએ આપણે. fair, claim, weird, dare, same. આમાં તો થતું જ નથી. fair, claim, weird, dare, same. તો આમાં રાઇમિંગ સ્કીમ છે એ પોસિબલ નથી. lay, day and way. સમજમાં આવે છે? તો આને એ કહીએ lay, day and way. black and back, black and back. તો આ બંને બી છે, તો રાઇમિંગ સ્કીમ કઈ થાય? A B A and B. સમજમાં આવે છે? sigh, hence, I, by, difference. No rhyming scheme is exist in the 4th stanza. Right? Now આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈ લીધું ને. ફર્સ્ટ ચેપ્ટરની એક્સરસાઇઝમાં જે પણ ગ્રામેટિકલ પોઈન્ટ્સ છે આપણે જોઈશું. ગ્રામેટિકલ પોઈન્ટ્સ હતું એડવર્બ. ઓકે, હવે આપણે એડવર્બ માટે નવો વિડીયો બનાવીએ, નવા વિડીયોમાં બનાવું છું, બરાબર?